જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલય રિનોવેશન અને કમ્પાઉન્ડ વોલ વગેરે કામગીરી દ્વારા ભૌતિક સુવિધાઓ સુદૃઢ કરવાની કામગીરી માટે ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત લઈને કામગીરીની પ્રગતિ ચકાસવામાં આવી રહી છે। તાલુકા વિકાસ અધિકારી અને CDPO દ્વારા પણ આંગણવાડીના કામોની દેખરેખ રાખવામાં આવે છે। તાજેતરમાં ભુજ મુન્દ્રા લખપત તાલુકાની મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતી સેવાઓ, બાળકો તથા ગર્ભવતી અને ધાત્રી માતાઓના પોષણ સંબંધિત કાર્યક્રમો તપાસ કરી હતી। ડિજિટલ ડેટાની પારદર્શિતા અને ચોકસાઈ જળવાઈ રહે તે હેતુસર પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં નોંધાયેલી માહિતીની ચકાસણી કરી હતી, જેમાં બાળકોના વજન, ઊંચાઈ, આરોગ્ય સ્થિતિ તેમજ પૂરક પોષણના વિતરણની માહિતી યોગ્ય રીતે અપડેટ થઈ રહી છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવી। સાથે જ બાળકોને આપવામાં આવતા પૂરક આહારના ગુણવત્તા ધોરણો, માપદંડો અને સમયસર વિતરણ અંગે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું।